આગળ અહીંયા મનુજીના પુત્ર તરીકે ઉત્તાનપાદ બતાવ્યા છે. ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ બે રાણીઓ બતાવી છે. અહીંયા ભાગવતની દરેક કથામાં કથા છે, પણ જો સમજુ ને જ્ઞાની માણસ હોય ને તો એને ઈશારો છે. અહીંયા સુનીતિ સુરુચિ આપણા બધામાં છે. સદબુદ્ધિ દુર્બુદ્ધિ આપણા બધામાં છે. હા, સદગુણ તમોગુણ આપણા બધામાં છે. પણ સમય પ્રમાણે ઉપર આવે બહાર આવે દબાઈ જાય. હા, અને જે પછી નામ સ્મરણ અખંડ જેનું ચાલે ને એને પછી સતોગુણ જ રહે, સત્વગુણ રહે, સુનીતિ જ રહે. અહીંયા સુનીતિના પુત્ર છે ધ્રુવજી મહારાજ અને બીજી પત્ની ઉત્તાનપાદે લીધી છે. ઉત્તાનપાદ એટલે જેના પગ હંમેશા ઊંધા રહે છે, એટલે જે સાષ્ટાંગ દંડવત મહારાજ કરે એના પગ હંમેશા ઊંધા રહે. આ નામ છે ઉત્તાનપાદ. એમની પત્ની સુનીતિ, સુનીતિના પુત્ર છે ધ્રુવજી મહારાજ અને બીજી પત્ની છે સુરુચિ, એના પુત્ર છે ઉત્તમજી મહારાજ. અને સુરુચિએ એક દિવસ ધ્રુવજી મહારાજ જ્યારે પોતાના પિતાની ખોળામાં બેસવા માટે આવ્યા છે રાજ્યની સભાની વચ્ચે, ત્યારે સુરુચિએ ધ્રુવજી મહારાજને ઉત્તાનપાદના ખોળામાંથી હડસેલીને નીચે મૂકી દીધા છે. આ નાનકડો અમથું બાળક છે, કદાચ 5 વર્ષના. અને એવા બાળકને હડસેલીને કહેવામાં આવ્યું છે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો જા, પહેલા કંઈક નામ કરીને આવ. તારે મારા ખોળે જન્મ લેવો પડે ને, મારા પેટથી જન્મ લેવો પડે તો તને તારા પિતાના ખોળામાં બેસવા મળશે. ધ્રુવજી રડતા રડતા મા પાસે આવ્યા છે. માને વાત કરી છે, સુનીતિને વાત કરી છે ને સુનીતિએ કીધું છે કે સાચી વાત છે, સુરુચિની સાચી વાત છે. બેટા કઈક એવું કરે કે તારી માં સુરુચિ તને કહે કે હા તું લાયક છે. અને આ રીતે માતા પોતે ગુરુ બન્યા છે સુનીતિજી, અને ધ્રુવને પોતે આજ્ઞા કરી છે કે તું ભગવાનનું નામ લે. કઈ માતા હશે કે જે પોતાના નાનકડા બાળકને વન તરફ મોકલે? આ તરફ ધ્રુવજી પણ એ બાળક છે કે જે ભગવાનની નજરમાં છે. અને ધ્રુવજી ચાલી નીકળ્યા છે વન તરફ ચાલી રહ્યા છે. નાના નાના કોમળ પગ છે, ઝીણા ઝીણા નાના નાના માસૂમ હાથ છે, એમની આંગળીઓ પતલી પતલી છે. અને એવા કોમળ બાળક જ્યારે વન તરફ ચાલી રહ્યો છે ત્યારે એને ઠેસ વાગી રહી છે અને કાંટા વાગી રહ્યા છે. ઝાડી ઝાખરામાંથી એ જ્યારે પસાર થાય છે ત્યારે એના શરીરમાં ઉઝરડા પડી રહ્યા છે, લોહી નીકળી રહ્યું છે. અને માએ એક મંત્ર આપ્યો હતો કે જઈને ભગવાનનું નામ લેજે. રસ્તે માનું નામ સ્મરણ, માનો વિચાર કરતા કરતા ધ્રુવજી ચાલી રહ્યા છે ને એવા સમયે નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. નારદજી આવીને ધ્રુવને રોક્યો છે. અરે બાળક, આ ઘોર વનમાં, આ ઘોર જંગલમાં ક્યાં જાય છે? ધ્રુવજીએ માના સંસ્કાર પ્રમાણે આ ભગવા જોયા ને એટલે તરત જ નમસ્કાર કર્યા અને નારદ મુનિને સાષ્ટાંગ કરીને પૂછ્યું, પ્રભુ મારી માએ મને કીધું છે કે વનમાં જઈને ભગવાનનું ધ્યાન ધરજે, એટલે હું વનમાં જઉં છું ભગવાનનું નામ લેવા માટે. નારદજીએ કીધું, અરે તું તો મૂર્ખ, પણ તારી માં મૂર્ખ. તારા નાના આમથા બાળકને આમ વનમાં મોકલી દેવાય? વનમાં વાઘ, વરુ, જંગલી પ્રાણીઓ આવે, તને ફાડી ખાશે, તને મારી નાખશે. પાછો વળી જા. આમ કહીને નારદજી થોડું આગળ ચાલ્યા છે અને ધ્રુવજી એમની પાછળ પાછળ ચાલ્યા છે. પાછો વળીને નારદજીએ જોયું છે ધ્રુવજી એમની પાછળ પાછળ આવી રહ્યા છે. એમણે પાછું કીધું છે, અરે બાળક, તને સમજણ નથી પડતી? હું કહું છું જા જા, તારી મા પાસે પાછો જતો રે. અહીંયા જ બધા જંગલી પ્રાણીઓ કેવી રીતે બચે? ધ્રુવજીએ હાથ જોડીને કીધું છે, પ્રભુ માતાની આજ્ઞા છે, મારી માની આજ્ઞા છે, ભગવાનનું નામ લેવાનું કીધું છે. અને એવા સમયે નારદજીને ખબર પડી ગઈ છે કે આ તો ભક્ત છે,
ભગવાનનો પાર્ષદ જન્મ્યો છે, કોઈ પુણ્ય આત્મા છે. નારદજીએ ધ્રુવજીને કાન ફૂક્યો છે. ગુરુ બન્યા છે પોતે સામેથી, એક ગુરુ બનાવવા, એક ગુરુ બનવા, મળવા. નારદજીએ ધ્રુવજીના કાનમાં મંત્ર ફૂક્યો છે અને કીધું છે, બેટા ખરેખર તું ધન્ય છે, તારા મા બાપ ધન્ય છે કે એમના ખોળે તું બાળક તરીકે જન્મ્યો છે. જા મધુબનમાં જજે અને મધુબનમાં જઈને તું તપ કરવા બેસજે અને નારાયણનું નામ લેજે, તને પ્રભુ દર્શન દેશે. હવે કોઈ શંકા ખરી ધ્રુવ મહારાજને? હા, ધ્રુવ મહારાજ મધુવનમાં ગયા છે. મધુવનમાં એક સરસ નાનકડું અમથું ઝાડ જોઈને ત્યાં જગ્યા સાફ કરીને પોતે આસન લીધું છે, પદ્માસન પર બેઠા છે. ભગવાનનું આંખો બંધ કરીને ધ્યાન લીધું છે. ધ્યાન કરીને નામ સ્મરણ ચાલુ કર્યું છે. નમો ભગવતે વાસુદેવાય નમઃ. ને આવી રીતે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા અમુક સમય વીત્યો છે ને ભગવાને ધ્રુવજી મહારાજને ધ્યાનમાં દર્શન આપ્યા છે. પ્રભુનું દર્શન કરીને ધ્રુવજી ધન્ય થઈ ગયા છે. એમની આંખોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે અને એવા સમયે પ્રેમાશ્રુ વહી રહ્યા છે એવા સમયે ધ્રુવજી આંખો ખોલી છે. આંખો ખોલીને ત્યારે એમને પ્રભુ ના દેખાયા, ધ્યાનમાં પ્રભુ દેખાયા. આંખો ખોલી પ્રભુ અંતર ધ્યાન. ફરીથી ધ્રુવજી રડવા લાગ્યા છે, પ્રભુ તમે ક્યાં છો, મને દર્શન આપો. પ્રભુ 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 એમ બૂમો પાડીને પોકાર કરીને ધ્રુવજી આંખો બંધ કરી છે. આંખો બંધ કરીને ફરીથી નારાયણનો એમણે ઉચ્ચાર કર્યો છે, પોકાર કર્યો છે, મંત્રોચ્ચાર કર્યા છે. અને એવા સમયે ચતુર્ભુજ નારાયણ એમની સામે પ્રગટ થયા છે અને પ્રગટ થઈને એમણે પોતાના શંખ વડે ધ્રુવજીના કપોલ પર સ્પર્શ કર્યો છે. બે ગાલને એમના શંખનો સ્પર્શ થયો છે અને જ્યાં શંખનો સ્પર્શ થયો છે ધ્રુવજી મહારાજના ગાલ પર, અને ધ્રુવજી મહારાજને બધી જ વિદ્યા પ્રાપ્ત થઈ છે અને બ્રહ્મ જ્ઞાની બન્યા છે ધ્રુવજી મહારાજ. અને ભગવાનને એમને માથે હાથ મૂકીને કહ્યું છે, બેટા આંખ ખોલ. ધ્રુવજી મહારાજે ધીરેથી પોતાના નેત્રો ખોલ્યા છે. અહો અહો, ચતુર્ભુજી નારાયણ શંખ ચક્ર ગદા પદ્મધારી આટલો તેજોમય સ્વરૂપ લઈને વનમાળી વનની માળાઓ પહેરીને પોતાની સામે હાસ્ય કરતા ઉભા રહ્યા છે. અને એ તેજોમય મૂર્તિ જોઈને નાનકડો અમથો બાળક પ્રભુના ચરણોમાં લિપટાઈ ગયો છે, પ્રભુને પકડીને રડ્યો છે અને કીધું છે, પ્રભુ મને તમારી શરણમાં લઈ લ્યો, મારે બીજે ક્યાંય નથી જવું. મારી માએ કહ્યું હતું કે પ્રભુ મળે ને તો એમની સાથે જતો રહેજે, પાછો ન આવતો. પ્રભુ હું તમારી સાથે રહીશ. આ નાનકડું બાળક ધ્રુવ ભગવાનના ચરણોમાં લપેટાઈ ગયું છે. ભગવાને એને ઉચકીને પોતાની સામે લીધો છે, પોતાના હાથમાં ઉચકીને કહ્યું છે, બેટા ભાનમાં આવ. હજુ તો તારે બહુ રાજ્ય કરવાનું છે, તારા પિતાનું રાજ્ય સંભાળવાનું છે, પ્રજાની સેવા કરવાની છે અને પછી તારે મારી પાસે આવવાનું છે. આ રીતે ભગવાને એમને આશીર્વાદ દીધા છે, દર્શન દીધા છે. 36,000 વર્ષ રાજ ધ્રુવ મહારાજે કર્યું છે આ પૃથ્વી ઉપર. અને પછી ભગવાન પાસે જઈને ઉત્તરમાં ભગવાને એમને ધ્રુવના તારાનું સ્થાન આપ્યું છે. શું અહોભાગ્ય એ માતાના, શું અહોભાગ્ય એ પુત્રના. જન્મ્યો તો માણસ જ ને અંતે તો. અને આપણું નાનું બાળક હોય એને શું સમજણ છે કે જય શ્રી કૃષ્ણ કોઈ આવે